ગાંધીધામમાં પત્રકારો વિરુદ્ધ ખોટી ફરિયાદોના વધતા કેસોને લઈને ગુજરાત પત્રકાર એકતા પરિષદે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી મહત્વપૂર્ણ રજૂઆત કરી છે। પરિષદે માંગ કરી છે કે પત્રકારો સામે કોઈ પણ ફરિયાદ નોંધતા પહેલા નિષ્પક્ષ અને સઘન પ્રાથમિક તપાસ કરવામાં આવે, જેથી લોકશાહીના ચોથા સ્તંભની સ્વતંત્રતા અને સુરક્ષા જળવાઈ રહે। આ રજૂઆત બાદ પત્રકાર સમાજમાં એકતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। હું ડીજી આઈજી સાહેબને એવી વિનંતી કરું છું, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છની અંદરમાં જો પત્રકારો વિરોધ ખોટી ફરિયાદો થવામાં આવે છે, એ મારી વિનંતી કહીને હું એસપી સાહેબ બંનેને કહું છું કે એકવાર તમે ખરાઈ કરો, શું હકીકત બન્યું છે, શું નથી બની। બાકી જાહેરાતો માટે તો પ્રોટોકોલ રીતે અમે તહેવાર આવે એટલે ફોન કરવાના છીએ પાર્ટીઓને, ત્યારે પાર્ટીઓ કહેતા હોય કે અમે બ્લેકમેલ કરી છે, એવું અમારું કોઈ બ્લેકમેલ કરવાનો કોઈ મુદ્દો જ નથી। બાકી અમને તહેવારો ઉપર જો જાહેરાતોને નહીં માંગતી તો અમારા પર ખર્ચા કેવી રીતે ન કરશે કે અમને કોઈ સરકારી જાહેરાતો એવું કાંઈ બેનિફિટ તો મળતું નથી। અમે નભી છીએ તો કેના ઉપર છીએ કે જાહેરાતો ઉપર છે। અત્યારે કોઈક રાજકીય ઉપરથી ફોન કરી જાહેરાત માંગે ના આપે એવું નથી કાંઈ અમે સાવ ઓલા બ્લેકમેલ કરી છે ને એવું કરીએ, ખોટી બદનામી કરે છે એ પત્રકારો સહી। જેટલા પણ આપણા પૂર્વ કચ્છ જિલ્લાના જેટલા પણ પત્રકારો છે એમની વાત ધ્યાનમાં રાખી અને આજે અમે એસપી સાહેબની કચેરીએ આવેદનપત્ર આપેલ છે, જેનો હેતુ એવું છે કે આજે કોઈ પણ પત્રકાર કોઈના વિરુદ્ધમાં લખતા હોય અને સત્ય લખતા હોય તો તરત જ એ પત્રકાર ઉપર પોલીસ ફરિયાદ નોંધાઈ જાય છે। જ્યારે પત્રકાર પોતે પીડિત હોય છે અને પોલીસમાં અરજી આપવા જાય છે તો એમના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતું અને પત્રકાર ઉપર તરત જ કોઈ પણ વ્યક્તિ પત્રકાર ને બાબતે જાય કે પત્રકારે મને આવું કીધું કે અથવા આવું, તો તરત જ ફરિયાદ નોંધી લેવામાં આવે છે। એટલે અમારી સર્વ પત્રકારો જેટલા પણ છે એમની બધાની એક જ માંગ છે કે જે પણ ફરિયાદી હોય અને ફરિયાદ કરવા આવ્યો હોય પત્રકાર ઉપર તો પોલીસ પહેલે નિષ્પક્ષ પૂરી તપાસનો અનુસાર આપણે વાત કરીએ કે બીજાને કોઈ થપ્પડ મારી હોય તો જે મુદ્દો થપ્પડવાળું છે એ આઈપીસી જે પણ કાયદાકીય હેઠળ હોય છે તે મુદ્દા ઉપર જે બીજો જે એમાં ઉમેરો કરવામાં આવે છે કે જે વસ્તુ થઈ નથી તે પત્રકારનો એક નામ ઉપર એક પત્રકારનો લોગો બેન્ડ થાય છે। સત્ય વાતનો એ છે કે અમારો કોઈના સાથે કોઈ વિરુદ્ધ નથી, અમારો એક જ અવાજ છે દેશ દુનિયાની ચોથો સ્તંભ જે પત્રકાર છે, જેના ઉપર જે હકીકત જે બનાવ થઈ જાય છે કે ગુના જે પણ હિતનું હોય પણ એને જે જાંચ છે એ બરાબર કરવામાં આવે કે ખરેખર આ પત્રકારમાં જે વિષય જે બનાવ થયેલો છે એ અંગે જ ઉપર કરવામાં આવે। બાકી અમારી માંગ એ વસ્તુની છે કે જ્યારે પત્રકાર વિરુદ્ધ જે પણ કાર્યવાહી જે કાનૂની કાર્યવાહી થતી હોય છે, અમારો એક જ કહેવાનો ઉલ્લેખ છે કે અમારો કોઈ સાથે પ્રશાસન સાથે હોય કે રાજકારણ હોય કે અમારો કોઈના સાથે કોઈ વિરુદ્ધ નથી। અમારો એક જ અવાજ છે કે પત્રકાર ઉપર જે બનાવ બન્યું છે તેની ખરેખર સત્ય રીતે ઇન્વેસ્ટિગેશન